ગુજરાત સરકારે આજે ગુજરાતની અંદર 9 નગરપાલિકાઓ છે એને મહાનગરપાલિકામાં ફેરવવા માટેનો નિર્ણય કર્યો છે। એમાં પોરબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આજથી પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ રહી છે। એટલા માટે અમે પોરબંદર શહેરની જનતા, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરી। પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં પરિવર્તિત થવાને કારણે પોરબંદરનો સુવ્યવસ્થિત વિકાસ થશે। ભારત સરકારની અને રાજ્ય સરકારની પૂરતી ગ્રાંટો મળશે। જે આયોજનબદ્ધ રીતે કમિશનર આવવાને કારણે અને બીજું સેટઅપ વધવાને કારણે એન્જિનિયરો, વહીવટી સ્ટાફ, મહેકમ બધું વધશે। એને કારણે જે કંઈ ટેકનિકલી રીતે પૂરેપૂરું એક્સપર્ટ માણસો પણ આવશે। એને કારણે પોરબંદરનો હવે પછી આયોજનપૂર્વક વિકાસ થશે અને નાણાં પણ પૂરા ઉપલબ્ધ થશે। આવકનો સ્ત્રોત પણ પૂરો વધશે હતો એના કરતાં। એટલે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી વતી માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને ભારતીય જનતા પાર્ટી સરકારનો અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ। મહાનગરપાલિકામાં પરિવર્તિત પોરબંદરને કર્યું એટલા માટે અમે આજે ઉજવણી કરી છે। એમની મારા મતે પૈસા વધુ આવશે, ગ્રાન્ટ વધુ આવશે, કમિશનર આવશે, લોકોના કામ થશે, વિકાસ થશે, રોડ પોળા થશે, પાણીની જ્યાં સમસ્યા એ હલ થશે। અને ટૂંકમાં ગવર્મેન્ટ જે નિર્ણય લીધો છે ગુજરાત સરકારે એ હું આવકારું છું અને એમાં આપણે બધા સહિયારો ભાગ લેશું અને વિકાસ થાય એવી અપેક્ષા છે અને એ અપેક્ષા આપણી સફળ થશે। આ ઘટે તો ઘણું, પેલું તો ઘટે એ કે અહીં ઉદ્યોગ ધંધા, અહીં ઉદ્યોગ લઈ આવવાની ખાસ જરૂર છે। મહાનગરપાલિકા થાય અને ઉદ્યોગ આવે તો લોકોના હાથને કામ મળે। અત્યારે આપણે જે છે જે 4-5 ફેક્ટરી હતી બંધ છે, બિલ્લા અને ઓલી થોડી ઘણી ચાલુ છે, એટલે લોકોની રોજીરોટી વધે એની પણ ખ્યાલ રાખીને રાજ્ય સરકારે ને હું વિનંતી કરું છું કે અહીં મોટા ઉદ્યોગો લઈ આવે। અહીં બારમાસી બંદર છે, પછી રેલવે છે, એરોડ્રામ એરપોર્ટની વ્યવસ્થા છે, અહીં બધી સુવિધા છે, લાઇમસ્ટોન, કાચો માલ બધું મળે છે। જો ફેક્ટરીઓ આવે એવું રાજ્ય સરકારને લોકો વતી હું વિનંતી કરું છું। ખાસ કરીને દાદા, મહાનગરપાલિકા બનશે, હવે વેરામાં વધારો પ્રજા સહન કરી શકશે એવું લાગે છે તમને? પ્રજાએ તો સહન કરવું જ પડે, કારણ કે સવલત વધશે, રોડ પોળા થશે, ક્યાંય પાણીની સમસ્યા એ હલ થશે, પણ એ તો સમસ્યા આવવાની જ છે, કારણ કે એ મહાનગરપાલિકા થાય એટલે વેરા વસૂલાત એ વધી જાય। એટલે એના માટે થઈને રાજ્ય સરકારને આ વિનંતી એટલે જ કરું ને કે આવક થાય અને આ ગરીબ અને મધ્યમને ધંધો મળે તો એને વેરા કંઈ અઘરા ન લાગે। એટલે આવી વિનંતી કરી મારી વાત પૂરી કરું। ભારત માતા કી જય।